हेलो यूट्यूब फैमिली केम छो बधाय मजामां ने मजामां જ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાજે આજ બ્લોગ ચાલુ કર્યો છે હાર્દિક દાંત કાઢે કેમ કે છે ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો ને કેમ કે આખો દી તડકો હોય ને ફેમિલી એટલે છે ને અત્યારે ટાઢા પોરે જવાય નાના છોકરા વાળાને તડકો લાગી જાય પાછો દીદીને અમારે તો ક્યાં જવાનું છે ખબર છે આજે જવાનું છે હાર્દિકના પપ્પા એમ કહે છે હમણાંથી તને કઈ લઈ લઈ ગયો ને તો કે હાલ મેળામાં લઈ જાઓ હમણાં મેળો આવ્યો છે ને કે અહીંયા તો મેળામાં લઈ જવાનું કહે છે ને પાછા કહે કે જો મેળો બન્યો હોય તો તને ગોળા ખાવા લઈ જાય એમ કહે છે હજી પેલા ફેમિલી આપણે ક્યાં જવાનું છે ખબર છે પેલા છે ને આપણે છે ને કપડાં લેવા જવાનું છે આ તો હજી નક્કી કર્યું છે એટલું પણ જો બધું બન્યું હોય ને તો પછી પાછું છે ને ગોળા ખાઈને ગોળા તો ચાલુ છે અત્યારે ઉનાળાના તો ગોળા ખાઈને ઘરે વહી આવવાનું છે સાનું મનો કા કઈ નહીં જો આ છે ને જો કે છે કયો તો હું પેલા લાવું છે બે જોડી કપડા લેવા હા લગ્ન આવે છે સિવાય રહે એમ પેલા જો ગમે તો લેવું કાલમાં રાખશું જોવા જવાના છે તમે બધા હારે આવો કે તારો પર છે ત્યાં મેં કીધું તું હોય હારે પણ સારું પડે એમ આપણે જોઈ લઈએ ગમે તો ત્યાંથી લઈ લેવું લઈને પછી મેળામાં જવાનું કાંઈ નહીં હાલો દીદી બેન અમારે ઉતાવળ છે ને હાર્દિકભાઈ ને અમારે કાંઈ ઉતાવળ નથી જો એ તો અમારે શું હાર્દિક જવાનું છે મેળામાં કે તો હોઈ ગયો કે ચેક ચિત્ર જોશો કાંઈ નહીં હાલો હવે આપણે તૈયાર તો થઈ ગયા છીએ હાલો જઈએ હવે હા રેડી થઈ ગયા હા હાલો હાલો તો ફેમિલી આવી ગયા છે કપડાં જોવા કા હાર્દિક શિવાની કપડાં જોવા આવ્યા છે દુકાને કપડાં લેવા આવી ગયા છે દુકાનમાં કા રસ્તો લેવાના છે તો પસંદ કરવા પડે હાલો જો આ છે ને પપ્પા દીકરો બે જોવે છે કા કઈ પસંદ કરી પણ આને છે ને બ્લેક કલર વધારે ગમે કા હાર્દિક ની જેમ હાર્દિક ને બધા બ્લેક માં જ હોય અને બ્લેક કલર વધારે ગમે છે જો આ બ્લેક જોડી કેવી લાગશે ખાસ કરીને કોમેન્ટ માં કહેજો જો હા મને તો બે સેમ લાગે પેટ એ ખરખા છે પણ આમ કદાચ સેસ ફેર હશે કા હું તમે રેન્જ કયો છો આની 650 કાંઈ નહીં આપણે અલગ અલગ જોડી છે આમાંથી આને જે ગમે ને 1 2 3 જે લેવી હોય એ લેવાની છે સો દુકાન હાર્દિકભાઈ જો અમારી હાર્દિક તારે લેવા કે એ પેન્ટ છે આમ જો આમ રામ આ બાજુ પસંદ કરજો આમાં શર્ટ તારે સીવરાવ હોય તો તો ફેમિલી આપણે આ શર્ટ જોડી રાખી હતી એ જો આ જોડી કમ્પ્લીટ કરી છે અને આ પેન્ટ છે કેમ લાગશે કેમ લાગે બહુ મસ્ત લાગશે લાગશે ને એટલે તને આ ફેમિલી ઝાઝો ભાગ છે ને બધી જોડી તમે જોયું છે વિડિયામાં લીલો કલર છે એક પ્લેન વધારે હોય અને લસ્સા કાપડમાં જ પહેરે પાછા હવે છે ને આ ફેમિલી બ્લેક બાકી રહી ગયો તો આમે તે આગળ હતી જ તે બ્લેક કલર ની પડી ફાટી ગઈ હતી કા પાછી કે મને આ ગમે છે લઈ લીધી જો કાઈ નહીં જે ગમતું હતું ને જે લીધું હાર્દિકભાઈ તો હું કરશો લેવા છે કે હાર્દિકભાઈ રમે છે અમારે હા રેડી હા લઈ લીધી કાઈ નહીં હજી એક જોડી નીચેથી કઢાવી જોઈએ છે આગળ નીચે કાઈ નહીં હા તો જો અમારા હાર્દિકભાઈ ઠેલી લીધી કાઈ નહીં ઉતરો ધ્યાન રાખજો હળવું ફાઇનલી ફેમિલી આવી ગયા છે અમે મેળામાં તમને કીધું હતું ને કે આ મેળામાં લાવ્યા અમને પણ જો આ ચાલુ છે મેળો જો હા જો પાછળ મસ્ત લોકેશન છે કા હે ના દીદી ને બેહવાન છે દીદી આવી તો એના સરકોળ જોવે એને મજા આવે લાઇટિંગ થાય ને એટલે હા આખેથી કેટલું મસ્ત દેખાય છે આ કેમ કર્યું છે આમ તો જો કેટલું મસ્ત છે મેળામાં આવ્યા ને હાર્દિકભાઈ ની ટિકિટ લેવાની છે જો એ પછી કેટલી ખબર 50 રૂપિયા 50 રૂપિયા બોલો અહીંયા મેળામાં હા તો આ ડોળા પસા આની લેવાની કે નહીં એની નહીં હાર્દિક ની એક ની લેવાની વર્ષના ઉપરના હોય ને એની 50 રૂપિયા દેવાની હા તો ફેમિલી આવ્યા છે ને આ છે ને ટિકિટ લઈ આવ્યા છે 50 રૂપિયા ટિકિટ છે બોલો આપણે 3 વર્ષના ઉપરના હોય ને 50 રૂપિયા ટિકિટ કાંઈ નહીં આવ્યા છે તો જઈએ જોઈ આવીએ અંદર મેળો કાંઈ નહીં આમ તો ટિકિટ આવી ગઈ છે ટિકિટ આવી ગઈ કેટલી છે હાર્દિક 3 ની એક કા કાંઈ નહીં હાલો આપણે જઈ આવી બીજું હું જઈ આવી હવે અંદર બીજું હું બીજાની ટિકિટ લેવાની છે નહીં એની નહીં હજી તો અમારે 5 મહિનાની જ છે આયા
હાલો ટિકિટ દેવાની છે અહીંયા. હાલો કઈ નહીં, હાલો જાય ને દાદા અંદર. અમારા આરતી હા અંદર હોય એવા સહી. હા આમ જો હા હામે જો આ અમારા હાર્દિકભાઈ જો મજા આવી ગઈ, હાથમાં ન આવે આ જો. અને ફેમિલી જો તમને હા મેળામાં ફર્સ્ટ મેળો પહેલી ફેરું દીદી મેળામાં આવી છે જો. એ બધે પબ્લિક ને જોવે. નવીન લાગે કેમ કે કોઈ દિવસ જોયું ન હોય ને સગડોળ તો ઈ આમ ફેરવે ને સગડોળ જ જોવે નીકળ્યો. એ બધું ફેરું જો ને તું. પાણી જાય સામે અમે અંદર પાણી હા દીદી જોવે જો. આમ જો દીદી જોવે સગડોળ. જો. અરે વાહ. છે એમાં? હા દીદાને બેહાડું? બેહાડવાના જ હોય ને. એ તો મમ્મી. પપ્પા તારે બેહવાનું છે પાણી હાર્દિક, તારે બેહવાનું છે હા બેહવાન કાંઈ નહીં હાલ. તો ફેમિલી મેળામાં આવી ગયા છે ને હાર્દિકભાઈ તો જો અમારે વસ્તુ લેવા માંડ્યા છે જો. એ કે આ અમારે લેવું છે એમ કે જો. જો અહીં સ્ટોર હોય અલગ અલગ, આ બધી વસ્તુ અહીંયા મળે છે. 30 રૂપિયા, 50 વાળી, 30 વાળી જો. જો કેટલો લાંબો સેલ છે જો. કાંઈ નહીં અમારા હાર્દિકભાઈ જે લેવું એ લઈ દઈએ આપણે. ટોપલી લઈ લીધી છે ને ગોતવાનું છે. હું લીધું હાલો લઈ લો હાલો લઈ લો ટોપલીમાં નાખ દે. કાંઈ નહીં હાલો લઈ લીધું. હજી જોવે છે હવે ને ફેમિલી. હાલો હવે આપણે કાંઈક આમાંથી ધ્યાનમાં આવે ને લઈ લઈએ. દીદી માટે કાંઈક લઈ લઈએ. અલગ અલગ ઝાઝી વસ્તુ છે આમાં તો. અમારા હાર્દિકભાઈ ને ગેમ રમવી છે કા હાર્દિક? ગેમમાં શું છે હાર્દિક? દડા નાખવાના પછી દેખાડો તો દડા. જેટલા જો નંબર બને ફેમિલી આ દડા છે. કેટલાના? જેટલા નંબર બને એટલે ઈ ગિફ્ટ મળે. આ ફોર વ્હીલ 6 નંબરમાં છે. એમાં તો એવું થોડું છે. આ લાગે તો થાય ને. જો કવડી મોટી આમ જો આમાં નંબર આપેલા છે. જો આ બધા નંબર છે ને ઈ લાગવા જોઈએ. નહીં કડી ખાય. જો આ નંબર આ મારે છે 35 ને 34 ને જો આ બધા નંબરની વસ્તુ છે. જો મારા હાર્દિકભાઈ એક એક દડો નાખે છે. હવે જોઈએ છીએ એના ભાઈ કિસ્મતમાં હોય ને એવું થાય. હવે 5 નંબર આવી ગયા છે. હે પાંચ નથી ના આવે ને. એક ને બે નંબરમાં એમ નાખી, એક નંબરમાં એક લાવી. એક નંબરમાં ના નીકળી તમે. 3 આ બાજુ નાખ ને હાર્દિક. એક જાત ઓ. ચા જોઈ છે હવે કિસ્મત. આ બાજુ નાખજે હાર્દિક હવે. ક્યાં આ બાજુ આવે છે હા જોઈએ હવે તાર કિસ્મતમાં શું લાગે. હા એક લાગી ગયો. જલ્દી નીકળવા દે. 10, 12, હા હવે આ બાજુ નાખજે એક. કેટલા છે ઓગણી નંબરનું કૂપન જ નથી. જો હવે હવે કાંઈ નહીં. પોપટ બની ગયો હાર્દિકભાઈ ને હવે. તો ફેમિલી આપણે ગયા હતા મેળામાંથી હાર્દિકભાઈ ભૂખ લાગી હતી ને આવી જાય સીધા ઢોસા ખાવા. કા પછી એની જાણ છે ગોળા ખાવા. જો હાર્દિકભાઈ મેનુ એને ગોળાય ખાવા છે બોલો. એટલે આયા ખાવું ગોળા જ મોડેકથી ખાવાના છે. કા હા એટલે 12 વાગે કેટલા 11 વાગે સી જાવ ઈ રાત તમને બેહાડવાના છે રસ્તે. તો અમારા હાર્દિકભાઈ ઓર્ડર કર્યો હતો ને ગોટાળો આવી ગયો. હાર્દિક જો એક જ મેક નરમ. બાબા એક જ તો ફેમિલી હાર્દિકભાઈ ઓર્ડર કરી નાખ્યો હતો ગોટાળાનો ને પેપરનો. હાર્દિક જો હાર્દિક ખાતો. જો અમારા હાર્દિકભાઈ ગોટાળો ખાય. કા હાર્દિક પહેલી ફેરું. કા જો કેવો છે હાર્દિક? મસ્ત છે ને. જો એન મમ્મીનું છે નરમ આવી ગયું ને. હાલો દીદીનું હાર્દિકભાઈ ખાવા મળ્યા ને અમારે દીદીબેનને ખાવું છે. કા ઉતાવળી થાય. લાગી છે 9 વાગી ગયા 9 વાગી જાય અને ભૂખ લાગી છે. કા કાંઈ નહીં હાલો જમવા મળો. જો ફેમિલી હાર્દિકભાઈ જમી લીધા ને હવે આમ તો જો સગડોળમાં ફરે છે. જો સામે આપણે મેળામાં જાય ત્યાં નો બેઠા ભીખણા છે હાવ. નાના સગડોળમાં બે ગમે એને જો. કા હાર્દિક ત્યાં મોટામાં ન ગમે. કા ત્યાં બધા મોટા જ હતા. કાંઈ નહીં જો આ છે ને રમે છે જો. અને દીદીબેન અમારે છે ને કાંઈ નહીં તો કાંઈ ન થાય જોવે છે. કા હા તો અમાર દીદી કે મારે બેહવું જો. એ છે ને જોતી હતી ને હાર્દિક ની હામું તે ઈ કે હાલો આ દીદી ને એક આંટો ખવડાવી દઈ જો. હા ખવાઈ ગયો આંટો.
કયું ને હામું જોતી હતી કા નાના ઓલા પણ એમાં જો આમ તો ભાઈ બેઠો. એના નવીન લાગે એટલે હાર્દિક જો હવે લસણ પટ્ટી ખાય છે આવી જા હાર્દિક પપ્પા એને હા. પકડી રાજવાળું હા. આ પકડી રાજ એમ ન હોય હો લસણ પટ્ટીમાં ન હોય નાની છે હજી પછી છે ને તારો વારો નહીં આવે કા જો હિસકા ખાવા માંડ્યા દીદી ને હિસકા ખવરા બીજી નાની છે એને હવે મારે છે ને એમ યે લે ખાવા માંડ્યા. ખાધી તો કેવો હોશિયાર છે એ કે દીદી નિસ્કા ખાવા એમ કે મને દીદીને તો હિંચકા ખાવાના હું હાર વાર ખાતો જાઉં હા અને એકલી તો કઈ દીદી ને બેહાડાય નહીં એમે છે ને આમ મસરા થોડા થોડા કરડે છે હા હિંચકો હાલે તો મસરું બેહે નહીં એમ હા એ વાત સાચી હો તો એને હિંચકામાં એને મજા આવે હા આપણને મજા આવે તો. અને છે ને ફેમિલી આમાં દીદી ને બેહાડીને દીદી રોવા મળી હાર્દિક આમાં વળ ખાય છે અને આ બે હિસકા ખાય છે બોલો હે અરે વાહ વાહ अपन का राज चलता है इस इलाके में એવું છે આને હિસકા ખાઈ લીધા ને પછી મેં હું થોડી બાકી રહું યાર કાંઈ નહીં આ રાતે વાગી જાય હિસકા ખાવા પડે ને હાલો મિત્રો જો મમ્મીની બેસી જશે હાલો આપણે જોઈએ શું કરે છે હાર્દિકના હાથમાં ફોન આવી ગયો છે આ ફેમિલી જો ને અમે છે ને ઢોસા ખાવા આવ્યા ને બેહવાની મજા જ અલગ છે બોલો બહુ મજા આવે બેહવાની કા અહીંયા ખાટલો ખુરશી ઘેરે કરતા છે ને મજા આવે દીદી બેન દેવો પપ્પાને ખોળામાં બેહી ગઈ એકડક હા. હવે અહીંયાથી ક્યાં જવાનું છે ગોળા ખાવા જવાનું છે અમારે તો ફાઇનલી ફેમિલી જો અમારા હાર્દિકભાઈનો ગોલો આવી ગયો છે હાર્દિક ખાવા આવી ગયો છે જો જો આ એને છે ને ઓર્ડર કર્યો છે કાલા ખટ્ટા કા હાર્દિક તારે કયો ખાવાનો હતો કાલા હળી વાળો ખાવાનો હતો પણ હળી નહોતી કા તો કાઈ નહીં હાલો આપણે ખાવા મળો આવી ગોળી હા ખાવા મળે મસ્ત મસ્ત છે જો જેલી આવી છે બે હાર્દિકના પપ્પા ફેમિલી બતાતા નથી કેમ કે અમારા દીદી બેન રહેતા નથી કવરાવે છે એટલે એને આંટો મારાવે છે આ બોલો કઈ કાંઈ નહીં હાલો આવી જાવ બોલો ખાવા